આજે સુભાનપુરા વિસ્તારમાં જય અંબે, શિવશક્તિ, જય ગણેશ આ ત્રણ સોસાયટીઓની અંદર જે પાણીની સમસ્યા છે, મોટા ભાગનાની ફરિયાદ છે કે શરૂઆતનું 3-4 મિનિટનું પાણી ડોળું આવે છે, ત્યારબાદ પાણી ચોખ્ખું આવે છે. તો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે અધિકારીઓની ટીમ સાથે આ વિસ્તારની સ્થળ મુલાકાત કરી છે. ધ્યાનમાં આવ્યું છે કે આ વિસ્તારની અંદર 450 મકાન છે, પણ એમાં મોટા ભાગના એટલે 80-90% 400 ઉપરાંત મકાનોએ પોતાના મકાનની બહાર 10 ફૂટ સુધી દબાણ કર્યા છે. અને આ દબાણની અંદર ગટર લાઈનો, જૂની પાણીની લાઈનો, એના કનેક્શન્સ એ દબાઈ ગયા છે. આના કારણે જ્યારે આજથી 2 વર્ષ પહેલાં મકાનના કનેક્શન બદલવાની પ્રવૃત્તિ કોર્પોરેશને હાથ ધરી હતી, તો એ પણ 100 મકાનોએ બદલાઈ હતી, બાકી 350 મકાને બદલાઈ નથી. તો ફરી એકવાર અમે પ્રયત્ન કરીને નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન અને આશરે આ 3 સોસાયટી થકી 1 કરોડની નવી ગટરની લાઈન, 1 કરોડની નવી પાણીની લાઈન એ અમે કોર્પોરેશનમાં પ્રપોઝ કરી છે. વિસ્તારના નાગરિકોને સાથે રાખીને, અમારા અધિકારીઓને સાથે રાખીને એમને સમજાવીને કે કનેક્શનો એમને લેવામાં તકલીફ પડશે કારણ કે ઘર નીચે દબાયેલા છે, છતાં પણ એમની જવાબદારી રહેશે. આવી રીતે સમજાવીને અમે નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન અહીંયા પ્રપોઝ કરી છે અને કામ ઝડપથી શરૂ થાય એવા અમારા પ્રયત્ન રહેશે.